દાદી નાનીની જૂની રીતે આજે આપણે સક્કરિયાને બાફીશું તો તેનામાં પાણીનો ભાગ બિલકુલ નહીં રહે અને મીઠાશ તેની જળવાઈ રહે તે રીતે આજે આપણે ટ્રેડિશનલ રીતે સક્કરિયાને બાફવાના છીએ ફ્રેન્ડ્સ। તો વિડીયો જરા પણ ગમે તો લાઇક જરૂરથી કરી દેજો। કેમ છો ફ્રેન્ડ્સ, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારા ચેનલ બીનાસ ક્રિએશન ગુજરાતીમાં। આજે આપણે દાદી નાનીની જૂની રીતે સક્કરિયાને બાફીશું અને આ રીતે એક વખત જો તમે સક્કરિયાને બાફીને ખાધા એટલે તમે કુકરમાં બાફેલા કે પછી કડાઈમાં બાફેલા કે પછી ઓવનમાં બાફેલા કે સિલ્વર ફોઇલમાં બાફેલા સક્કરિયા ખાવાનું ભૂલી જશો। મીઠાશ જળવાઈ રહે તે રીતે આજે આપણે સક્કરિયાને બાફવાના છીએ। તો ચાલો ફ્રેન્ડ્સ રેસિપી સ્ટાર્ટ કરીએ। તો અહીં મેં 3 નંગ જેટલા સક્કરિયા લઈ લીધા છે। તો તેને મેં પાણીમાં પલાળીને મૂકી દીધા હતા જેથી કરીને તેના ઉપર જે પણ માટી ચીપકેલી હોય, જેવું કે તમે આ વિડીયોમાં જોઈ શકો છો કે એકદમ માટીવાળા છે અને પાણી પણ તમે જોઈ શકો છો એકદમ ગંદુ થઈ ગયું છે। તો ઘસીને આપણે એકદમ સરસ એવા સક્કરિયાને ચોખ્ખા કરી લેવાના છે। ત્યાર પછી આપણે તેને કડાઈમાંથી બહાર કાઢીને એક ચોખ્ખા પાણીથી ધોઈ લઈશું જેથી કરીને સક્કરિયા એકદમ ચોખ્ખા એવા થઈ જાય। તો ફ્રેન્ડ્સ અહીં આપણે આ પાણીને ઢોરી મૂકશું અને અહીં તમે જોઈ શકો છો કે બધા જ સક્કરિયા એકદમ સરસ એવા ધોવાઈ ગયા છે। તો હવે આપણે તેને બાફીશું। તો બાફવા માટે મેં અહીં માટીની તાવડી લીધી છે। ધ્યાન રાખજો ફ્રેન્ડ્સ કે મેં અહીં માટીની તાવડી લીધી છે અને એ તાવડીને મેં ધોઈને લીધી છે, કારણ કે સક્કરિયા આપણે ફરાળ માટે વાપરતા હોઈએ છીએ એટલા માટે માટીની તાવડી આપણે ધોઈને લેવાની છે, કારણ કે આપણે તેના ઉપર રોટલા કે રોટલી બનાવતા હોઈએ એટલે એ તાવડીને આપણે એક વખત ધોઈ લેવાની છે। ત્યાર પછી આપણે સક્કરિયાને આ તાવડી ઉપર મૂકી દેવાનું છે। અત્યારે મેં તમને આગળ વિડીયોમાં બતાવ્યું કે ગેસની ફ્લેમ મારી એકદમ સ્લો જ રાખી છે। સ્લો ફ્લેમ ઉપર મેં તાવડીને પહેલેથી જ ગરમ કરવા માટે મૂકી દીધી હતી 5-1 મિનિટ પહેલાં અને ઉપર મેં સક્કરિયા મૂકી દીધા છે। ત્યાર પછી આપણે તપેલી ઢાંકીને આ સક્કરિયાને 15થી 20 મિનિટ સુધી કૂક કરવાના છે। ધ્યાન રાખજો ફ્રેન્ડ્સ કે ગેસની ફ્લેમ આપણે હાઈ નથી કરવાની, સ્લો ફ્લેમ ઉપર જ આપણે સક્કરિયાને બાફવાના છે અને વચ્ચે વચ્ચે આપણે તેને પલટાવી મૂકવાના છે જેથી કરીને તેના બધા જ જે ભાગ છે એ સરસ એવા બફાઈ જાય। તો ફરી પાછું આપણે તેને પલટાવીને ઉપર આપણે તપેલી ઢાંકી મૂકશું, કાં કોઈ પણ એવો કટોરો હોય તો એ પણ તમે આખી તાવડી કવર થઈ જાય એ રીતે આપણે તેને ઢાંકી મૂકવાનું છે। જે તેની એર હોય એ બારે ન જાવી જોઈએ। જો એર નીકળી જશે તો સક્કરિયાને બફાતા વાર લાગશે, એટલે એકદમથી તાવડી આખી કવર થઈ જાય ને એ રીતે આપણે સક્કરિયાને બાફવાના છે। તો અહીં તમે જોઈ શકો છો કે એક સાઈડ મેં તેની પલટી લીધી છે, તો એક સાઈડ થોડા એવા કાચા છે તો તેને આપણે ફરી પાછા કૂક કરી લેશું। તો વચ્ચે વચ્ચે તમને 2 થી 3 વખત તેને ચેક કરી લેવાનું છે। ટોટલ મને અહીં 20 મિનિટ જેવું થયું હતું સક્કરિયાને બાફતા। અને ફ્રેન્ડ્સ તમે તાવડીના સક્કરિયા બાફેલા ક્યારે ખાધા નહીં હોય અને જો ખાધા હોય તો તમે આ રીતે જ સક્કરિયાને બાફશો, એની મારી ગેરંટી। એટલા ટેસ્ટમાં મીઠા લાગે છે કે તમે કોઈ પણ રીતે સક્કરિયાને બાફવાનું ભૂલી જશો। ફક્ત એક આ જ રીત તમે અપનાવશો અને જેને અપનાવી હશે અને જેને તાવડીમાં બાફેલા કે શેકેલા સક્કરિયા ખાધા હશે એ ક્યારેય પણ કુકરનો ઉપયોગ નહીં કરે। તો ફ્રેન્ડ્સ અહીં મેં સક્કરિયાને સાઈડ પલટી દીધી છે, ફરી પાછું તેને હું ઢાંકી દઈશ અને ફરી પાછું અહીં તમે જોઈ શકો છો કે આપણે તેને ચેક કરીશું ચાકુથી। તો સક્કરિયા એકદમ સરસ એવા કૂક થઈ ગયા છે, મતલબ કે બફાઈ ગયા છે। આપણે અહીં બિલકુલ પાણીનો પણ ઉપયોગ નથી કર્યો છતાં પણ એકદમ સરસ એવા સક્કરિયા બફાઈ ગયા છે। તો ફ્રેન્ડ્સ આપણે ચાકુ નાખીને ચેક કરી લેવાના। જો કાચા લાગે તો થોડી વાર આપણે ફરી પાછું ઢાંકી દેવાનું, કારણ કે મારી ગેસની ફ્લેમ અને તમારી ગેસની ફ્લેમમાં ફરક હશે તો ટાઈમિંગમાં પણ થોડો એવી વાર લાગશે। તો અહીં તમે જોઈ શકો છો કે મને 20 મિનિટ લાગ્યા છે અને 20 મિનિટમાં સક્કરિયા સરસ એવા બફાઈ ગયા છે અને તેને આપણે પલટીને બાફી લીધા છે જેથી કરીને બધી જ સાઈડથી સરસ એવા સક્કરિયા બફાઈ જાય। હવે આપણે તેને ડીશમાં કાઢી લઈશું અને ત્યાર પછી હું તમને તેને તોડીને પણ બતાવીશ કે કેટલા અંદરથી સરસ એવા બફાઈ ગયા છે। તો અહીં મેં તેને ડીશમાં કાઢી લીધા છે। હવે આપણે તેની કટિંગ કરીશું। તો ફ્રેન્ડ્સ વિડીયો અત્યાર સુધીમાં જરાય પણ ગમ્યો હોય તો પ્લીઝ લાઇક જરૂરથી કરી દેજો। તો અહીં સક્કરિયા થોડા એવા ઠંડા થવા માટે મૂકી દેવાના છે। જો તમારા પાસે માટીની તાવડી ન હોય તો તમે
લોખંડનો જે તવો આવે છે એના ઉપર પણ સક્કરિયાને તમે બાફી શકો છો. તો વચ્ચે વચ્ચે જે સ્ટેપ મેં તમને બતાવ્યો કે તેને પલટાવવાનું છે, તો એ સ્ટેપ જરૂરથી ફોલો કરજો, નહીંતર બહુ બળી જશે એટલા માટે. તો અહીં ફ્રેન્ડ્સ મેં તમને કટિંગ કરીને પણ બતાવી, કેટલા સરસ એવા બફાઈ ગયા છે. હવે હું તેને છોલીને પણ બતાવીશ. તેની છાલ જે છે ઇઝીલી નીકળી રહી છે. જો નહીં બફાય તો તેની છાલ નહીં નીકળે, એ ખાસ ધ્યાન રાખજો. જો બરોબર રીતે પ્રોપર નહીં બફાયા હોય તો તેની છાલ નહીં નીકળે. હવે ઇઝીલી અહીં છાલ નીકળી રહી છે અને તેને દબાવીએ છીએ તો એકદમ સરસ એવા સોફ્ટ સક્કરિયા થઈ ગયા છે. અહીં હું તમને તોડીને પણ બતાવીશ, તો રિઝલ્ટ તમારી સામે છે ફ્રેન્ડ્સ. તો એક વખત જરૂરથી આ રીતે સક્કરિયા બાફો અને ખાઓ, એટલા ટેસ્ટી લાગશે કે તમે મને યાદ કરશો. અને કોઈ પણ રેસિપી તમે આ સક્કરિયાની બનાવી શકો છો. ધારો કે શીરો છે કે પછી સક્કરિયાના ભજીયા છે, તમે ગમે તે ફરાળી રેસિપી આવી રીતના બાફીને બનાવી પણ શકો છો અને એમને એમ તેને ખાઈ શકો છો. મને આ રીતે બાફેલા તો ખૂબ જ ભાવે છે અને મારા ફેવરેટ છે આ સક્કરિયા. તો ફ્રેન્ડ્સ, તમને કેટલા ભાવે છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. તો અહીં મેં બધા જ સક્કરિયા કટ કરી લીધા છે અને ડીશમાં સર્વ કરી દીધા છે. વિડીયો કેવો લાગ્યો છે કમેન્ટ કરીને જરૂરથી કહેજો. આપણે ફરી મળીશું એક આવા જ નવા વિડીયો સાથે, નવી રેસિપી સાથે. ત્યાં સુધી આવજો બધા. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ ફોર વોચિંગ.